ઓકે સ્ટુડન્ટ્સ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો અહીંયા તમને રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે આકૃતિમાં કોઈ એક પરિપથ દર્શાવેલો છે અને આ પરિપથમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ જે છે એ તમારે શોધવાનો છે. ઓકે, તો જોઈએ આપણે તમને પરિપથ જે આપેલો છે એમાં અહીંયા બાય ડિફોલ્ટ મેં તમને વિદ્યુત પ્રવાહ દર્શાવેલો છે. દાખલા તરીકે બેટરી છે, તો આ બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સૌથી પહેલા આ દિશામાં હશે તો I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળતો છે. આ I જેટલો વિદ્યુત પ્રવાહ જે છે, બરાબર છે, એ I જેટલો વિદ્યુત પ્રવાહ બિંદુ A પાસે, એટલે કે કોઈ જંક્શન A પાસે તમને અહીંયા બે ભાગમાં વિભાજિત થયેલો દેખાશે. I1 ઉપરની બાજુ જશે તો I માઇનસ I1 વિદ્યુત પ્રવાહ જે છે એ નીચેની શાખામાંથી વહેશે ને એવી જ રીતે ફરી પાછો I1 વિદ્યુત પ્રવાહ બિંદુ B પાસેથી, એટલે કે જંક્શન B પાસેથી બે ભાગમાં વહેંચાશે. તો I2 વિદ્યુત પ્રવાહને જો તમે B થી B બ્રાન્ચની અંદર લઈ જતા હો તો B થી C બ્રાન્ચની અંદર I1 માઇનસ I2 જેટલો વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થશે. અને એવી જ રીતે I2 ઉપરથી આવે છે અને I માઇનસ I1 વિદ્યુત પ્રવાહ અહીંથી આવે છે તો બંને વિદ્યુત પ્રવાહ અહીંયા ભેગા મળીને I માઇનસ I1 પ્લસ I2 જે છે, બરાબર, I માઇનસ I1 જે છે એ A થી D બ્રાન્ચમાં આવતો હતો અને I2 વિદ્યુત પ્રવાહ ઉપરથી આવતો હતો તો એનો બંનેનો સરવાળો થઈને અહીંયા આવશે અને એ જ વિદ્યુત પ્રવાહ જ્યારે અહીંયા આવશે તો I માઇનસ I1 માઇનસ I2 I1 માઇનસ I1 પ્લસ I2 આ બંને કેન્સલ થઈ જશે એટલે ફરી પાછો તમને પરિણામી I જેટલો વિદ્યુત પ્રવાહ મળી જશે. હવે અહીંયા જે તમારે શોધવાનું છે, જે તમારે અહીંયા સમજવાનું છે એ એક જ વસ્તુ સમજવાની છે અને એ એવી છે કે કિર્ચોફનો નિયમ લાગુ પાડીને સિમ્પલ તમે ત્રણ જગ્યાએ કિર્ચોફનો નિયમ લાગુ પાડશો. સૌથી પહેલા લાગુ પાડશો A B D A. તો આના માટે હું સિમ્પલ ફોર્મની અંદર સમજી લો. અહીંયા સિમ્પલ ફોર્મની અંદર અહીંયા સમજી લો તો સૌથી પહેલા તો તમને એવી ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા જે કિર્ચોફના નિયમ પ્રમાણે કિર્ચોફનો નિયમ લાગુ પાડશું આપણે A B D A. આની અંદર કિર્ચોફનો નિયમ તમે સિમ્પલ ફોર્મની અંદર લાગુ પાડી દો તો તમને જોતા જ એક વસ્તુની ખબર પડી જાય અને એ વસ્તુ કઈ છે તો કે બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે અહીંયા ઓકે વેઇટ અ મિનિટ યસ ઓકે, તો સૌથી પહેલા A થી લઈને B સુધી તો તમે વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધશો ને, વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધી રહ્યા છો. જોઈ લો સિમ્પલ વસ્તુ, વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધો તો તમારે શું લખવું જોઈએ તો કે તમારે લખવું જોઈએ માઇનસ અને 10 ઓહમનો અવરોધ છે એટલે 10 અને અહીંયા લખવું જોઈએ I1 વિદ્યુત પ્રવાહ છે અને B થી D તરફ તમે આવો છો તો અગેન વિદ્યુત પ્રવાહની દિશામાં તો ઋણ, બરાબર, 5 ઓહમનો તમારો અવરોધ છે અને અહીંયા તમારે લખવું જોઈએ I2, બરાબર, I2. અને એવી જ રીતે તમે D થી A તરફ જાઓ છો તો સેમ 5 ઓહમનો તમારો અવરોધ છે અને એના માટે તમારે વિદ્યુત પ્રવાહ આવશે એ આવશે I માઇનસ I1 વિદ્યુત પ્રવાહ આવશે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. આખા સમીકરણને તમે 5 વડે ભાગી અને થોડું સાદું રૂપ આપશો, બરાબર. ઓબ્વિયસ છે આ જે મેથેમેટિકલ વાળો જે પાર્ટ છે એ તમારા તરફ છોડી રહ્યો છું, બરાબર, અને થોડું સાદું રૂપ આપશો તો તમારું ફાઇનલ જે છે એ ઇક્વેશન કંઈક બની જશે કંઈક આ રીતે અને એ આવશે I માઇનસ 3I1, બરાબર, માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ 0. અને એવી જ રીતે તમે બીજી જે કિર્ચોફનો નિયમ છે એ તમે બીજી કોઈ એક લૂપ છે, આવી જા, બોલો, કઈ વાંધો નહીં, ચલો, એ તમે સિમ્પલ લાગુ પાડશો કોના ઉપર તો કે B C D B આના ઉપર લાગુ પાડશો, બરાબર. તો B થી C ઓબ્વિયસ છે કે તમે વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધો છો તો 5 કે જે તમારો રેઝિસ્ટન્સ છે, બરાબર, એને લખશો તમે I1 માઇનસ I2, બરાબર. C થી D તરફ તમે જાઓ છો તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ છો એટલે ધન આવશે અને અવરોધની કિંમત આવશે 10 અને અહીંયા આવશે શું આવશે તો કે ઇન્ટુ બ્રેકેટ મારે લખાશે I માઇનસ I1 પ્લસ I2, બરાબર. અને D થી B બાજુ જાઓ છો તો અગેન વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ છો તો તમારે એ લખવું જોઈએ ધન અને એ લખવું જોઈએ 5 કે જે અવરોધ છે એને ગુણ્યા શું આવશે તો કે I2 વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જોઈ લો, ઇઝ ઇક્વલ ટુ 0. અને ઓબ્વિયસ છે કે આટલાનું સાદુરૂપ આપશો તો તમને મળી જશે 2I માઇનસ 3I1 પ્લસ 4I2 આટલી વસ્તુ મળી જશે ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2 અને આ હતું તમારું સમીકરણ નંબર 1.
ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. અને એવી જ રીતે હવે તમે બીજી એક લૂપ જોવા જઈ રહ્યા છો. આ તમારી પહેલી લૂપ હતી, આ બીજી લૂપ હતી, અને એવી જ રીતે તમારી ત્રીજી લૂપ જે છે એ તમે લેશો A B C EMF લેશો, એટલે Y X અને A આ લૂપ લેશો તમે. ચલો ડન, બરાબર છે. નીચેની પણ લૂપ લઈ શકો, બરાબર. તમે A થી લઈને D C Y X અને A લઈ શકો છો. ક્લિયર? આવું એટલા માટે કારણ કે 3 સમીકરણો બનાવવા જોઈએ, કારણ કે તમારી પાસે 3 ચલ છે. તમારી પાસે I છે, I1 છે અને I2 છે. એક વખત તમને I1 અને I2 ની કિંમત મળી ગઈ પછી કોઈ પણ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ જો તમારે શોધવો હોય તો બસ તમારે ખાલી સરવાળા બાદબાકી જ કરવાના છે, બીજું કશું કરવાનું નથી. ક્લિયર? તો કિર્ચોફનો બીજો નિયમ એ તમે લાગુ પાડશો કોના ઉપર? તો કે A થી લઈને B થી લઈને C થી લઈને નીચે Y થી લઈને X અને ફરી પાછા A સુધી જશો. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. આલ્ફા નથી, આ X છે. ઓકે, તો આના ઉપર જોઈએ શું આવશે. સૌથી પહેલા વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધો છો તો માઇનસ નિશાની, બટ ઓબ્વિયસ છે. શું આવશે? 10 ગુણ્યા I1 આવી જશે. B થી લઈને C સુધી જાઓ છો, વિદ્યુત પ્રવાહની અગેન દિશામાં છો તો માઇનસ છે. 5 ઇન્ટુ શું આવી જશે? તો કે I1 માઇનસ I2 આવી જશે. ચલો ડન. અને એ પછી C થી લઈને D એટલે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા આવશે ધન. અને 10 ઓહમનો તમારો અવરોધ છે તો 10 અને એને ગુણ્યા એની બ્રાન્ચમાંથી. ઓકે, એક મિનિટ. C થી લઈને D સુધી તો જવાનું જ નથી, આપણે ત્યાંથી નીચે આવી જવાનું છે. ચલો ડન. તો અહીંયા તમે નીચેની બાજુએ આવશો તો અહીંયા સૌથી પહેલા તો બેટરી છે, બરાબર. તો બેટરીને થોડી વાર માટે સાઈડ ઉપર મૂકી દો તો ઓબ્વિયસ તમે વિદ્યુત પ્રવાહની દિશામાં જશો એટલે અહીંયા આવશે તમારો 10 ઓહમનો અવરોધ અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? તો કે I જેટલો, બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા જુઓ તો A થી B થી C થી X Y થી X ની વચ્ચે બેટરી આવે તો બેટરીનો ઋણ છેડો પહેલા આવે તો એના માટે તમે સીધું લખી શકશો -10. ચલો ક્લિયર. અને આટલાનું સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ તમને મળવાનું છે 5I પ્લસ 3I1 માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ 2. લો, તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. એક વખત તમારા 3 સમીકરણો બની જાય પછી તો દાખલો એકદમ સહેલો થઈ જાય. હું તમને અહીંયા ગણતરી તમારા ઉપર છોડું છું, પણ એ પહેલા ગણતરી સાવ છોડતા પહેલા હું એ તમને હિન્ટ આપી દઉં, બરાબર. તો હિન્ટમાં તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. સૌથી પહેલા સમીકરણ 1 અને 2 એની બાદબાકી કરશો, બરાબર. સમીકરણ 1 અને 2 ની શું કરશો? તો કે સિમ્પલ ફોર્મ ની અંદર તમે એની કરશો બાદબાકી. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દેશો. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને તમે સિમ્પલ ફોર્મ ની અંદર બાદ કરી દેશો તો તમારી પાસે જે ઇક્વેશન આવવાનું છે એ ઇક્વેશન આવી જશે સમીકરણ 1 માંથી 1 - 2 કરતા. ઓકે, સમીકરણ 1 અને 2 માંથી બાદબાકી કરતા એટલે 1 - 2 કરતા જો તમે આ કરશો તો તમારી પાસે આવી જશે I પ્લસ 5I2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. અને બીજું તમે શું કરી શકો છો? તો કે બીજું સિમ્પલ ફોર્મ ની અંદર તમે સમીકરણ 2 વત્તા સમીકરણ 3 કરતા 2 વત્તા 3 કરતા, બરાબર. એ જ કરવાનું ને? યસ, એ જ કરવાનું છે. તો તમારી પાસે આવી જશે 4I પ્લસ 3I2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, I અને I2 ના પદમાં જ્યારે તમને આ બંને સમીકરણો મળી જાય અને એ સમીકરણો એક વખત મળી જાય પછી બહુ સિમ્પલ છે. તમે શું કરશો? તો કે સમીકરણ આને આપી દો, આ જે છે આ આખું જે છે એને 3 આવ્યું હતું ને, આને આપી દો 4 અને આ જે છે એને આપી દો સમીકરણ નંબર 5. સમીકરણ 4 અને 5 નો સીધો સિમ્પલ હવે તો આવડે ને 4 અને 5 નો ઉકેલ. હવે આ તો તમે નાના ધોરણમાં ભણીને આવ્યા. 4 અને 5 નો ઉકેલ કરશો તો તમને I ની કિંમત ફાઇનલી તમને જે I ની કિંમત જે છે એ I ની કિંમત મળવાની છે તમને 10/17 એમ્પિયર અને I2 ની કિંમત જે છે એ I2 ની કિંમત તમને મળવાની છે -2/17 એમ્પિયર અને I1 ની કિંમત જે છે I1 પછી તો I1 અને I2 મળી જાય તો એની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. I તમને એક વખત I મળી ગયો
બરાબર, અને એક વખત તમે i2 મળી ગયો, એની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દો તો i1 ની કિંમત બહુ ઇઝીલી મળી જશે, અને i1 ની કિંમત જે છે એ તમને મળશે 4/17, 4/17, 4/17 એમ્પિયર. ચલો ડન. તો તમને જે કીધું હતું, મેં તમને આની શરૂઆતમાં જ કીધું હતું કે તમને i1 અને i2 આ ત્રણની કિંમત ખબર હોવી જોઈએ. જો એક વખત તમને ત્રણની કિંમત ખબર પડી જાય પછી તો કોઈ પણ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ તમને મળી જશે. હવે અહીંયા એક જ વસ્તુ જે છે એ તમને સમજાવવાની છે, અને એ એવી વસ્તુ સમજાવવાની છે કે સર તમે તો કહેતા હતા કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. હા, સાચું, બરાબર. અને બીજું તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ હોય, બરાબર, એમ છતાં વિદ્યુત પ્રવાહની કિંમત ઋણ કેવી રીતે આવે? વિદ્યુત પ્રવાહની કિંમત ઋણ આવી એનો મતલબ શું સર? એનો મતલબ શું સમજી શકાય? ભાઈ એક વસ્તુ અહીંયા સમજી લે કે આપણે લીધેલી વિદ્યુત પ્રવાહની દિશા, એટલે જો તું અહીંયા વ્યવસ્થિત i2 ની દિશા ક્યાં છે તો કે b થી d તરફ આપણે લીધી હતી, પણ ગણતરી કરતા આપણને i2 ની કિંમત કેવી આવી? ઋણ આવી. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ i2 જે છે ને એ b થી d નહીં, પણ એ વિદ્યુત પ્રવાહ d થી b વહેતો હશે, નીચેથી ઉપરની બાજુએ વહેતો હશે. બસ આટલું જ એમાં ફિઝિક્સ છે, બીજું કોઈ ફિઝિક્સ નથી. વિદ્યુત પ્રવાહની કિંમત ઋણ ક્યારેય ના મળે. ઋણ મળે છે તો એનો મતલબ માત્ર ને માત્ર એટલો છે કે એમાં જે દિશા જે છે એ આપણે લીધેલ દિશા કરતા વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હશે. ચલો ડન. એકચ્યુઅલ જોવા જાઓ તો દાખલો અઘરો નથી, ખાલી કેલ્ક્યુલેશન છે. એન્ડ બિલીવ મી કે તમે જ્યારે કિર્ચોફના નિયમ વાપરો છો ત્યારે જે આ સાઈનો જે લીધેલી ને પ્લસ માઇનસની જે સાઈનો લીધી ને એમાં ક્યારેય ભૂલ થવી ના જોઈએ. જો એક વખત એમાં ભૂલ થઈ તો ગેરંટી છે કે તમને જવાબ નહીં એટલે નહીં જ આવે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. તો બહુ સિમ્પલ છે ભાઈ કે અહીંયા તમને આખો દાખલો કરીને આપી દીધો છે. 1, 2, 3 સમીકરણો મળી ગયા, એ પછી મેં તમને રીત આપી દીધી 1 - 2 કરવાનું, 2 + 3 કરવાનું, 2 વખત સમીકરણ મળી જાય પછી તો બંનેનો ઉકેલ લેતા આવડે. એટલો ઉકેલ મળી જાય એટલે તમને i અને i2 મળશે, અને એની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દેશો એટલે તમને i1 મળી જશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી હોય તો એક વખત સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે નવા દાખલા તરફ જે છે એ આગળ વધીએ છીએ. ચલો ડન.